શિયાળો આવે એટલે ઊંધિયાની શરૂઆત થઈ જાય અને હવે ઊંધિયાની સિઝન પૂરી થવા જઈ રહી છે. પણ ઊંધિયા સાથે કેટલી એવી ચીજો છે કે જે ખાસ કરીને ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બહુ લોકપ્રિય છે. જેમ કે ઘૂંટો છે, જેમ કે વરાળિયું છે, જેમ કે બાફલો છે. આ બધી જે વાનગીઓ છે ને એ શિયાળામાં જ્યારે બધા શાકભાજી મળતા હોય ત્યારે થાય છે. અને મને એવું લાગે છે કે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ બધી વાનગીઓ બહુ મજાની છે, કારણ કે એમાં તેલનો ઉપયોગ ઓછો થાય છે. બીજા પ્રદેશોમાં આવી ચીજો છે, પણ સૌરાષ્ટ્રને ટક્કર મારે સ્વાદની દ્રષ્ટિએ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એવું આ ગુજરાતમાં વધારે છે. વિદેશોમાં પણ આ પ્રકારે વાનગીઓ બને છે, એની પણ આજે વાત કરવી છે. એટલે છેક સુધી જોજો, બહુ ઇન્ટરેસ્ટિંગ આમાં વિગતો છે. અને ફેસબુક, યુટ્યુબ બંને ઉપર આ તમને જોવા મળી રહ્યું છે. એટલે તમે એમાં સાથે જોડાશો, ફોલો કરશો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. બહુ મજાની માહિતી છે. ઊંધિયું, આપણે ઊંધિયાથી શરૂઆત કરવી છે, કારણ કે અત્યારે જેટલા લગ્ન પ્રસંગ હોય એમાં ઊંધિયાની હાજરી હોય ને હોય. આ ઊંધિયું શબ્દ ક્યાંથી આવ્યું, બહુ એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે ઊંધું શબ્દ ઉપરથી આવ્યું છે. અને પહેલા છે ને જે જૂની પદ્ધતિ હતી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, ત્યાં ખેડૂતો વાનગી આ માટલામાં બનાવતા. માટલામાં બધા શાકભાજી ભરી દેવાના, પછી એનું મોઢું સીલ કરી અને ઊંધો ખાડો કરીને એને ઊંધું દાટી દેવાતું માટલાને, અને ઉપર આગ લગાડતી, એટલે કોલસા કે લાકડા કે બધું મૂકવામાં આવે અને ધીરે 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 એ અંદરની બધી શાકભાજીઓ ચડવા લાગે અને એના કારણે નામ ઊંધિયું પડ્યું. ઉંબાડિયું પણ એક છે, એની પણ આપણે વાત કરશું. એટલે તમે જો ઊંધિયું સ્વામિનારાયણ પંથમાં શાકોત્સવનું બહુ મહત્વ છે. એની પણ બહુ મજાની સ્ટોરી છે. 201 વર્ષ પહેલા જ્યારે સ્વામિનારાયણ ભગવાને લોયામાં એક હરિભક્તે એમને રીંગણા ભેટ ધર્યા, ને એમાં પછીથી એમણે રીંગણાનું શાક બધા માટે બનાવ્યું, ઘીમાં વઘાર કરી, ત્યારથી એ પરંપરા ચાલતી આવે છે. એમાં ઘણી બધી વાતો બહુ નોટિસેબલ છે. હમણાં મેં સ્વામિનારાયણના કેટલાક સંતો સાથે આ વિશે વાત કરી હતી, એમણે 2-3 વસ્તુઓ બહુ મજાની કરી હતી. હવે રીંગણા સાથે બીજી પણ શાકભાજી ઉમેરવામાં આવે છે અને બહુ મોટા પ્રમાણમાં એ તૈયાર કરવામાં આવે ને બધા હરિભક્તો સાથે. એટલે આમાં બે મેસેજ બહુ મજાના છે. એક તો ભગવાન પોતે બનાવે છે, એટલે આજે પણ સ્વામિનારાયણના સંતો જે બનાવે છે, પછી એમાં બધા સહકાર આપે એ જુદી વાત છે. પણ અને એક સાથે, એક પંગતમાં, અથવા તો એક સાથે બધા જમે છે. અહીંયા અમીર ગરીબનો કોઈ ભેદ નથી. એટલે મહત્વની વાત એ છે કે આ વાનગી બનાવવી એ નાનું કામ નથી, અને એકતાનો પણ એ સંદેશ આપે છે. અને એનાથી પણ આગળ તમે જુઓ કે કેટલામાં મસાલા પડે છે, હળદર, મીઠું, જીરું, આદુ, આ તે ઘણી બધી વસ્તુઓ, ને બધાયના સ્વભાવ જુદા છે, પણ બધાય જ્યારે ભેગા થાય છે શાકભાજી સાથે, ત્યારે એનો સ્વાદ કેવો જબરજસ્ત આવે છે. એટલે બહુ મજાનું છે. એટલે આમાં મોસમી શાકભાજી તો બધા હોય જ છે. સુરતમાં પાપડી અને કંદ ભેળવવામાં આવે છે, શક્કરિયા, બટેકા, રીંગણા, લીલું લસણ. જે લોકો લસણ ના ખાતા હોય એ નથી નાખતા. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં મોટા ભાગે મુઠિયા બનાવવામાં આવે છે મેથીની ભાજીમાંથી અને ચણા લોટમાંથી. અને તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ત્યાં તેલનું પ્રમાણ ઓછું છે ઊંધિયામાં, પણ સૌરાષ્ટ્રમાં તમે આવો એટલે બાપુજી, વાહ, તેલ 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 હોય. તપેલામાં શાક હોય ઊંધિયું, પણ ઉપર તો તેલ તરતું હોય. એટલે સુરતી ઊંધિયું થોડું આપણા હિસાબે તીખું અને લીલા મસાલાવાળું હોય છે, જ્યારે કાઠિયાવાડી ઊંધિયું છે એ લાલ મરચું ને રસાવાળું વધારે હોય છે. પૌષ્ટિકતા એનું કારણ એ છે બધા શાકભાજી તમને એક સાથે મળે છે, એટલે તમારા સ્વાસ્થ્ય માટે બહુ મજાનું છે. આ ઊંધિયા સાથે ઉંબાડિયું પણ એક વાનગી છે, અને એમ કહેવાય છે કે ઉંબાડિયું એ ઊંધિયાનું પૂર્વજ છે.
અને સુરતથી વલસાડ તમે જતા હો ને હાઈવે આસપાસ શિયાળામાં માટલા ગોઠવી અને ઉંબાડિયા બનાવતા લોકો તમને જોવા મળે. એક માટીનું મોટું માટલું લેવામાં આવે અને તેના તળિયે અંદરની બાજુએ ખાસ પ્રકારની વનસ્પતિ કલાર અથવા કંભોઈ ના પાન ખાસ આવે છે, એ પાથરવામાં આવે. અને આ પાન એક છે ને શાકભાજીમાં ફ્લેવર એટલે કે સુગંધ આપે. પછી એમાં બધા શાકભાજી પાપડી, રતાળું, શક્કરિયા, બટેટા, આદુ, મરચા, લસણ, જે રીતે જેને સ્વાદની ઓલી હોય એ પ્રમાણે. પણ મહત્વની વાત કે આમાં તેલનો ઉપયોગ થતો નથી. આ બહુ મજાની વાત છે. માટલામાં મસાલેદાર શાકભાજી ભરીને ઉપર પાછા પાન મૂકવામાં આવે અને માટલાનું મોઢું બંધ કરી દેવામાં આવે. જમીનમાં એ પછી માટલાને ઊંધું કરીને ઉપર છાણા, સૂકું ઘાસ, લાકડા મૂકીને આગ લગાવવામાં આવે. અને આના કારણે એક સ્મોકી ફ્લેવર, વરાળની જે ફ્લેવર આવે ને, એટલે 40 થી 60 મિનિટમાં એ તૈયાર થઈ જાય. અને માટલાની અંદર વરાળ અને પાનની સુગંધથી શાકભાજી ચડી જાય છે, એટલે માટીનો સુગંધવાળો સ્વાદ તમને મળે છે. એટલે આ બહુ મહત્વનું છે. આ ઉંબાડિયું આપણે ત્યાં પણ બનતું હોય છે અને ઘણીવાર એમાં બીજા કેટલાક પદાર્થો પણ ઉમેરવામાં આવે છે. ક્યાંક આંબલીની ચટણી પણ, લસણની ચટણી સાથે પણ પીરસવામાં આવે છે. એટલે આ બહુ મજાની વાત છે કે ઊંધિયું કઈ રીતે બને છે ને ઉંબાડિયું કઈ રીતે બને છે, આ બહુ મહત્વનું છે. બીજી એક વાનગી છે ઘૂંટો, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ બને છે ને જામનગર હાલાર પંથકની આ વાનગી છે. અને એમાં શું કરવામાં આવે છે, તમામ શાકભાજી, પાપડી હોય, વટાણા હોય, રીંગણા હોય, બટેકા હોય, તુવેર હોય, પાલક હોય, મેથી હોય, એ બધાને વઘારવાના બદલે પાણીમાં બાફવામાં આવે છે. બનાવવાની રીત શું છે કે મોટા શાકભાજી કે કુકરમાં, મોટા વાસણ કે કુકરમાં એને બાફીને પછી ઘૂંટવામાં, મેશ કરવામાં આવે છે. બધું શાક એક રસ થઈ જાય પછી એમાંથી ઉપરથી લીલું લસણ, આદુ, મરચા, તેલનો વઘાર નાખવાનો. એટલે અહીંયા પણ તેલનું પ્રમાણ ઓછું છે અને આ ઘૂંટો ખાવાની બહુ મજા છે. એનું મેશ સરખું જો થઈ ગયું હોય અને પછી હારે બાજરાનો રોટલો હોય, બાજરાનો રોટલો તમે ચોળી નાખો એમાં, અને એ જે ખાવાની મજા આવે, તમને સાંભળીને જ મોઢામાં પાણી આવતું હશે. હું જાણું છું, મને પણ આવે છે. આવું જ એક વરાળિયું આઈટમ છે. તમે જુઓ કે આ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આજે શિયાળાની વાત આવે ને ત્યારે જુદી જુદી વાનગીઓ આવે છે ને બહુ એનું મૂળ બધું બહુ મજાનું છે. આ વરાળિયું એ ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાનગી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં આ શિયાળામાં ખેતરોમાં બનતી વાનગી છે. નામ પ્રમાણે તમે સમજી ગયા કે વરાળથી આ આખી વાનગી બને છે. ઉંબાડિયાને મળતી આવે છે પણ પદ્ધતિ થોડીક અલગ છે. ખેતરમાં એક મોટું તપેલું કે માટલું લેવામાં આવે, તેમાં નીચે લીલી તુવેર, પાપડીના પાન મૂકી અને પછી ઉપર મેરિનેટ કરેલા શાકભાજી, બટાકા, કણ છે, પાપડી છે, બધું ભરવામાં આવે અને વાસણને આખું લોટથી સીલ કરી દેવામાં આવે ને જમીનમાં ઊંધું દાટી અને આજુબાજુ છાણા સળગાવવામાં આવે. આમાં પણ તમે સમજી લેજો તેલનો ઉપયોગ નથી, માત્ર વરાળથી શાક બફાય છે. એટલે એનો સ્વાદ છે ને એકદમ કુદરતી અને એના ઇન્ગ્રેડિયન્ટ્સ, એના તત્વો જે છે એ એમને જળવાઈ રહે છે. એટલે આ વરાળિયું સ્વાસ્થ્ય માટે પણ સારું છે. એક છે બાફલો. આ આઈટમ, આ વાનગીથી બધા લોકો બહુ પરિચિત નથી અને આ વાનગી છે ને ભાલ, સૌરાષ્ટ્રના ભાલ પંથકમાં સૌથી વધારે ખવાય છે. અને એક પ્રકારે રાજસ્થાનની દાલ બાટી કહેવાય ને એના જેવી આ, પણ એની રાંધવાની રીત બેયની જુદી છે. ઘઉંનો કરકરો લોટમાં મોણ નાખી અને તેના મોટા મુઠિયા બનાવવામાં આવે છે, ગોળા. અને બનાવવાની રીત શું છે કે આ ગોળાઓને પહેલા પાણીમાં બાફવામાં આવે, એટલે જ એનું નામ બાફલો છે. પછી તેના નાના ટુકડા કરી આખા ને આખા શુદ્ધ ઘીમાં તળવામાં આવે અથવા તો શેકવામાં આવે. અને પછી પીરસવાનું શું એની સાથે, તો કે બાફલાને સામાન્ય રીતે મિક્સ દાળ, એટલે આપણે જેને પંચરત્ન દાળ કહીએ છીએ, અથવા તો કઢી સાથે આ ફેરવા. આ પણ બહુ શક્તિવર્ધક ખોરાક ગણાય છે. એટલે તમે જુઓ કે જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી વાનગીનું મહત્વ છે. એટલે આ બધી તમે જુઓ ને તો મોટા ભાગે
શિયાળામાં શાકભાજીનું પ્રમાણ ઉત્પાદન જ્યારે વધે ત્યારે ખેતરમાં બનતી ખેતરની મહેફિલ, ખેતરની મિજબાની, આ એવું છે. અને આ જે ઘૂંટો છે એ બધું તો હાલાર પંથકમાં મૂળભૂત રીતે ગ્રામીણ અને શ્રમિક વર્ગની વાનગી છે, જે હવે આપણા મધ્યમ વર્ગ અને ધનિક વર્ગમાં એ જાણીતી થાય છે. લોકવાયકા તો એવી છે કે જૂના જમાનામાં જ્યારે શાકભાજી ઓછી હોય અથવા ઘરના બધા સભ્યો માટે પૂરતું શાક ન હોય ત્યારે જે શાકભાજી તમારી પાસે હોય તેને પાણીમાં બાફીને એકરસ કરી અને દેવામાં આવતી, એટલે ઘૂંટી નાખે એને. અને એના કારણે શું થાય કે જથ્થો વધી જાય તમારો અને બાજરીના રોટલા સાથે એ ખાઈ શકાય. પછી જામનગરના મહારાજાઓને આ દેશી વાનગી બહુ ગમી ગઈ અને પછી એનું નામ રાજવી ઘૂંટો તરીકે પણ બહુ પ્રખ્યાત થયું. આ બાફલો છે એ ભલે આમ ભાલ પંથકની છે, પણ મૂળે એ મેવાડ અને તેની અસર નીચે એ ભાલ સૌરાષ્ટ્રનો વિસ્તાર જે કહેવાય. બાફેલો છે એ બાટીનું સંશોધિત સ્વરૂપ છે. આ સમજવા જેવું છે. અને કેવી રીતે શરૂ થયું એની વિગત પણ બહુ મજાની છે કે યુદ્ધના સમયે સૈનિકો લોટના પિંડા બનાવી અને રેતીમાં દાટી દેતા અને ક્યારેક લોટ અંદરથી કાચો રહી જતો. એટલે આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે કર્યો? તો લોટને પહેલા પાણીમાં બાફવાની પદ્ધતિ શરૂ થઈ અને અંદર સુધી એ ચડી જાય પછી બાફ્યા પછી તેને લાંબો સમય સાચવી શકાતો અને જરૂર પડે ત્યારે એને શેકીને ખાઈ શકાતો. તો ભાર પ્રદેશના જે પ્રખ્યાત ભાલિયા ઘઉં છે બહુ મોંઘા આવે છે, એના કારણે ગુજરાતમાં આ વાનગી બહુ જાણીતી થઈ છે. એટલે તમે સ્થાનિક રીતે આ વાનગીઓ એની રીતે ડેવલપ થઈ છે, એની મોસમી ઉપલબ્ધતા છે. આપણે જણા કહીએ છીએ કે સુરતનું જમણ અને કાશીનું મરણ, એટલે સુરતમાંથી આ ઊંધિયું જે રીતે આવ્યું અને એની માટે બહુ એ લોકો ઊંધિયું અને એની માટે કહેવત પડી છે બહુ મજાની કે ઊંધિયું જેનું ઉત્તમ તેનું વર્ષ સર્વોત્તમ. આ રીતે તમે આ બધી વાનગીઓ અને દરેક સાથે કાંઈક ને કાંઈક લોકવાયકાઓ જોડે. માની લો કે જામનગરના ઘૂંટાની વાત તમે કરીએ તો જેટલો ઘૂંટાય એટલો ગુણાય. બહુ મજાની વાત છે. ઘૂંટો ખાય એ ખૂંટો તાણે. આ કાઠિયાવાડી કહેવત. એટલે ખેતરનો આમ કે આ ઘૂંટો ખાય એટલે એમાંથી એટલું એને બળ મળે, શક્તિ મળે કે ખેતરનો ખૂંટો પણ એ ઘસેડી શકે, ખેંચી શકે. બાફલાની જે વાત કરીએ આપણે જોયું. અને આ વરાળિયું જે છે એ ખેતરની એક આઈટમ છે. અને વરાળિયું ખાતી વખતે ચપ્પુ ચમચી એવા કોઈ સાધનો હાથેથી મસળી અને કુદરતી રીતે ખાવાની આ મજા છે, આ બહુ મજાનું છે. એટલે આપણે ત્યાં શિયાળામાં આ બધી વાનગીઓનો બહુ જબરજસ્ત એનો ઉપયોગ થતો હોય છે. અને ગુજરાતમાં તો આપણે કહેવાયું છે કે શિયાળો 100 ગણું ભાણું. એટલે કે શિયાળામાં પાચન શક્તિ તેજ હોય, તેથી તમે વધારે ખાઈ શકો પૌષ્ટિક વાનગી ને પચાવવામાં પણ એની સરળતા છે. એટલે આ બધી રીતે તમે જોઈ શકો કે આ બધી આઈટમ બહુ સરસ મજાની હોય છે. અને એના જેવી વાનગીઓ બીજા રાજ્યો અને બીજા દેશોમાં પણ બને છે, એની પણ વાત કરવી છે. તમે જુઓ કે ઉંબાડી અને ઊંધિયા જેવી વાનગીઓ આપણા ભારતના બીજા પ્રદેશોમાં પણ બને છે. એકદમ સરખી નહીં પણ એની નજીક આવતી હોય એવી. ઓડિશામાં પત્રપોળા આઈટમ છે. ઉંબાડિયાની જેમ જ એમાં માછલી, પનીર સાલના પાનમાં લપેટી માટીનો લેપ કરીને અંગારામાં દાટી દેવાય છે. એનો સ્વાદ પણ ઉંબાડિયા જેવો સ્મોકી હોય છે. તમે ઝારખંડ અને બિહારમાં લીટી ચોખા જે બને છે, લીટીને છાણના દેવતામાં શેકવામાં આવે, જે આપણા બાફલા કે ઊંધિયાના શેકેલા કંદમૂળ જેવો સ્વાદ આપે છે. ઘૂંટા જેવી વાનગીની જો વાત કરીએ તો બિહાર બંગાળનું ચોખા, એ તમે જોયું આપણે ઘૂંટામાં બધું મિક્સ થાય છે, તેમ અહીંયા પણ ચોખા ભરતા રીંગણા બટેટા ટામેટાને શેકી તેમાં કાચી ડુંગળી અને રાઈનું તેલ નાખીને પછી એને મેશ કરવામાં આવે છે. કાશ્મીરની એક સાબદાન વાનગી છે અને શિયાળામાં જે બનતી હોય છે. એમાં પણ અનેક શાકભાજી ભેગા કરીને લાંબો સમય રાંધવામાં આવે. એની બનાવટ પણ ઘૂંટાને મળતી આવે છે.
રાજસ્થાન બાફલાની વાત કરી આપણે, રાજસ્થાનની દાલ બાટીની વાત કરી, પછી ઝારખંડનું એક ધુસ્કા નામની આઈટમ આવે છે વાનગી, અને એ ચોખા અને દાળના ખીરામાંથી બને છે, જે બાફલાની જેમ જ પૌષ્ટિક અને બહુ ભારે ખોરાક ગણવામાં આવે છે. વરાળિયાની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં એની નજીક એવી સીડુ વાનગી બને છે. આ એક પ્રકારે ભરેલો રોટલો છે, સ્ટફ બન જેને કહેવાય, જેને વરાળથી રાંધવામાં આવે છે. તે આપણા વરાળિયા કે મુઠિયા જેવી ટેકનિકથી જ બને છે. અને દક્ષિણ ભારતમાં તમે આ આઈટમ ખાધી હશે, પુટ્ટુ, ચોખાનો લોટ અને નાળિયેરને વરાળથી રાંધવાની આ રીત છે, જે વરાળિયાને મળતી આવે છે. એટલે આ બહુ મજાનું છે, ને ભારતમાંના પ્રદેશની જ નહીં, વિદેશોમાં પણ આપણી જે વાનગીઓ છે ને નજીક આવે, અડોઅડ ઊભી રહે એવી વાનગીઓ છે. માની લો કે તમે ઉંબાડિયા કે ઊંધિયાની વાત કરો તો મેક્સિકામાં બાર્બાકોઆ એવી એક વાનગી છે. ત્યાં માંસ અથવા શાકભાજી, એળા, એગેવના પાનમાં લપેટી જમીનમાં ખાડો ખોદી અને અંગારા પર રાંધવામાં આવે છે, અને તેનો સ્વાદ ઉંબાડિયા જેવો જ સ્મોકી હોય છે. ન્યુઝીલેન્ડમાં એક હાંગી નામની વાનગી છે. અહીંયા જે મૂળ નિવાસી માઓરી લોકો છે એ પથ્થરો ગરમ કરી તેને જમીનમાં દાટી તેની ઉપર ટોપલામાં ખોરાક મૂકીને રાંધવામાં આવે છે, અને આ બેહૂબ તમે ઉંબાડિયા જેવી જ આ પ્રક્રિયા છે. વરાળિયાની જો વાત કરીએ તો ચીન અને જાપાનમાં ડમ્પલિંગ્સ એવી એક વાનગી છે, વરાળથી રંધાયેલા શાકભાજી, બહુ પ્રચલિત છે. મોરોકોનું કુસકુસ એ પણ આવી જ વાનગી છે, જેમાં ખાસ પ્રકારના વાસણમાં વરાળની ગરમીથી જ એ વાનગી તૈયાર કરવામાં આવે છે. ઘૂંટો અને બાફલાની જો તમે વાત કરીએ તો આયર્લેન્ડમાં આઈરિશ સ્ટ્યુ નામની એક વાનગી છે, અને એમાં ઘણા બધા શાકભાજી, બટાકા, ગાજર, ડુંગળીને ધીમા તાપે લાંબા સમયે રાંધી અને મેશ કરીને ઘૂંટા જેવું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. હંગેરીમાં ગૌલાશ નામની એક વાનગી છે. આ પણ એક પ્રકારનો સૂપ કે સ્ટ્યુ છે, જે ઘૂંટાની જેમ જ બધી સામગ્રીને એકરસ કરીને બનાવવામાં આવે છે. બાફલાની જો વાત કરીએ તો અમેરિકન ને યુરોપમાં બેગલ્સ નામની એક વાનગી છે, જે લોટની વાનગી છે, અને પહેલા ગરમ પાણીમાં લોટને બાફવામાં આવે, પછી ઓવનમાં શેકવામાં આવે. આ રાંધવાની પદ્ધતિ લગભગ બાફલા જેવી જ છે. એટલે અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં તો ઊંધિયું ને ઉંબાડિયું ને એના બધા પ્રોગ્રામ કાર્યક્રમો થતા હોય છે. એટલે આ મજાની વાત આ છે કે તમે જ્યારે કોઈ વાનગીનો ઉલ્લેખ કરો ને તો ત્યાં એની સાથે સાથે બીજા પ્રદેશોમાં, બીજા દેશોમાં ક્યાંક ને ક્યાંક એવી આઈટમ રાંધવાની પદ્ધતિઓની જે વાત આવે એ લગભગ સરખી હોય છે. પણ છેલ્લે મારે એ કહેવું છે કે આપણું ઊંધિયું, આપણું ઉંબાડિયું, આપણું વરાળિયું, આપણો બાફલો, એની તોલે આ બધી વાનગીઓ નથી આવતી સાહેબ, સ્વાદની દ્રષ્ટિએ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ. આ તમે ક્યારેક વિચાર કરજો, તમને બહુ મજા આવશે. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.